Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge, Day 62, અધ્યાય 2, શ્લોક નંબર 15. શ્લોક નંબર 15 આ રીતે છે. યમ હિ ન વ્યથયંત યેતે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. આનો અર્થ એવી રીતે થાય છે. યમ જે વ્યક્તિ, હિ ચોક્કસપણે, નમ નથી, વ્યથયંત એટલે વિચલિત થવું, વિચલિત થવું, બરાબર છે, વ્યથા થવી, વ્યથયન યે તે સિચ્યુએશનમાં, યે તે પુરુષમ એવો વ્યક્તિ, એવો પુરુષ, એવો પર્સન, પુરુષમ પુરુષર્ષભ પુરુષોમાં શ્રેષ્ઠ એવો, પુરુષોમાં શ્રેષ્ઠ એવા સંબોધન અર્જુન માટે છે, બરાબર છે. સમ એટલે સમાન રહે છે, દુઃખ દુઃખમાં, સુખમ સુખોમાં, ધીરમ ધીર રહે છે, ધૈર્ય રાખે છે, બરાબર છે, ધૈર્ય રાખે છે. સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય એટલે એ મુક્તિને પાત્ર છે, મુક્તિ મેળવવા યોગ્ય, કાલ્પતે એટલે યોગ્ય છે, બરાબર છે. એટલે આ શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે? હે શ્રેષ્ઠ પુરુષ અર્જુન, જે વ્યક્તિ વિપરીત પરિસ્થિતિમાં અવિચળ રહે છે, સુખ અને દુઃખમાં હંમેશા ધીર રહે છે, એ વ્યક્તિ મુક્તિ મેળવવા માટે યોગ્ય પુરુષ છે, યોગ્ય વ્યક્તિ છે, બરાબર છે. આવું આ શ્લોકમાં ભગવાન અર્જુનને કહી રહ્યા છે, બરાબર છે. કાલે આપણે શું જોયું હતું કે આપણી અનુકૂળતા ને અનુરૂપ જો આપણો વિષય સાથે સંપર્ક થાય તો આપણને સુખ મળે છે, અને પ્રતિકૂળતામાં વિષયો સાથે સંપર્ક થાય છે ઇન્દ્રિયોનો તો આપણને દુઃખ ભોગવવું પડે છે, મનને દુઃખ લાગે છે. એટલે ભગવાન આપણને એ જ કહે છે રે આ શ્લોકમાં કે જેમ ઉનાળો શિયાળો વારાફરથી આવ્યા જ કરે છે, ઉનાળો જાય છે પછી શિયાળો આવે છે, ચોમાસું આવે છે, આવી રીતે એ પણ એક જગ્યાએ રહેતા નથી, સમય બદલાયા જ કરે છે. એવી રીતે સુખ અને દુઃખ પણ બદલાયા જ કરે છે. એટલે આપણે સુખ અને દુઃખ ઊભું થવાનું કારણ ખબર પડી, બરાબર છે, પણ સુખ અને દુઃખમાં આપણા મનને શાંત રાખવામાં જે સમર્થ છે, ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવામાં જે વ્યક્તિ સમર્થ છે, એ વ્યક્તિ મુક્તિ મેળવવા યોગ્ય, મોક્ષ મેળવવા યોગ્ય, સ્વર્ગ મેળવવા યોગ્ય વ્યક્તિ કહી શકાય. હવે આપણને આમાં મુક્તિનો અર્થ એવો નથી કે મૃત્યુ પછી જે મળે એ મોક્ષ, કે મૃત્યુ પછી જે સ્વર્ગમાં જઈએ એ વસ્તુ. આનો અર્થ આના પૂરતો મર્યાદિત નથી. જીવતા જીવત પણ માણસને, જો માણસનું મન સુખ અને દુઃખમાં સમ રહે છે, વિચલિત થતું નથી, અંદર મન શાંત રહે છે, તો એ મન જે શાંત રહે છે, જે વ્યક્તિને મુક્તિ મળી કઈ રીતે કહી શકાય? કે જેને ભય નથી, લોભ નથી, નિરાશા નથી અને ચિંતા નથી, બરાબર છે. આ વ્યક્તિ ગમે એવી પરિસ્થિતિમાં એનું મન લોભિત નથી થતું, નથી ચિંતાયુક્ત થતું, નથી શું કહેવાય ભયયુક્ત થતું, કે
સ્ટ્રેસ નથી આવતો. આ વ્યક્તિ જીવતા જીવત એને સ્વર્ગની શાંતિ મળેલી છે એવું આપણે કહી શકીએ. બરાબર છે. તો ભગવાન એને શું કહે છે કે એ વ્યક્તિ મુક્તિ મેળવવા યોગ્ય વ્યક્તિ કહી શકીએ છીએ. બરાબર છે. એટલે દુઃખ અને સુખમાં મારે સમજ રહેવાનું છે. મારે મારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાની છે. પરિસ્થિતિઓ દર વખતે અનુરૂપ હોય જરૂરી નથી ને. આપણે અનુરૂપ પરિસ્થિતિ નથી રહેવાની કાયમ માટે, પરંતુ પ્રતિક્રિયા તો મારા હાથમાં છે ને. હું કઈ પરિસ્થિતિમાં કઈ પ્રતિક્રિયા કરું છું એ આપણા હાથમાં છે. એટલે આપણે અનુરૂપ પરિસ્થિતિને કહીએ ને, પરિસ્થિતિ આપણા અનુરૂપ થાય એ જરૂરી નથી. આપણે પરિસ્થિતિના અનુરૂપ આપણું મનને શાંત રાખતા શીખવું જોઈએ. કેમ કે આપણું મન બહુ જ ચંચળ છે. નાની નાની વાતમાં આપણા મનને બહુ દુઃખ થઈ જાય છે. કહીએ ને કે ચિત્ત આપણું અશાંત થઈ જાય છે. આજના જમાનામાં આપણે કહીએ કે અત્યારે કેવો જમાનો છે ડેડલાઇન્સનો. ઓફિસમાં આપણે જોઈએ તો ડેડલાઇન્સ હોય ને ટાર્ગેટ પૂરા કરવાના હોય. બરાબર છે. તો એમાં આપણું મન એટલું બધું ડિપ્રેશનમાં કે એટલું બધું સ્ટ્રેસમાં આવી જતું હોય છે. એ પરિસ્થિતિમાં પણ હું મારા મનને શાંત રાખું કે થઈ જશે. અને હા, મન જેટલું શાંત હશે ને એટલું આપણું શરીર પણ સારું રહેશે. કેમ કે મનની ડાયરેક્ટ અસર આપણા શરીર ઉપર થતી હોય છે. બરાબર છે ને. એટલે જેટલું મન આનંદિત હશે, જેટલું એ ખુશ હશે આપણું મન, પરિસ્થિતિને સામનો કરવાની હિંમત આપણામાં રહેશે ને. આપણે એટલું ઓળખવાનું છે કે હું આત્મા તરીકે કોનો અંશ છું? હું વિશ્વ પરમાત્માનો અંશ છું. બરાબર છે. હું શરીર નથી. શરીર મારું નાશવંત છે. આ બંનેનો ફરક જે વ્યક્તિમાં આવી જાય, ધીર પુરુષનો અર્થ એટલો નથી કે ધૈર્યવાન, પરંતુ એને અંદરથી એ વાતનું 100% ખબર છે કે હું આત્મા અલગ છે, શરીર નાશવંત છે. આ બંનેને ધ્યાનમાં રાખીને જે વ્યક્તિ ક્ષમતાથી રહી શકે છે એ ધીર પુરુષ આપણે કહી શકીએ છીએ. બરાબર છે. આપણે કહીએ ને અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં પણ આપણે કેટલી બધી વાતો મગજમાં નાની નાની લેતા હોઈએ છીએ કે મારામાં લાઇક્સ નથી આવતી, કમેન્ટ્સ નથી આવતી, આવે છે તો નેગેટિવ આવે છે. એમાં પણ આપણું મન કેટલું વિચલિત થઈ જાય છે ને. તો આપણું મન કેટલું ઇન્દ્રિયોનો કેટલો આપણા મન ઉપર કાબૂ છે. બરાબર છે. તો ધીર પુરુષ કોને કહેવાય? કે જેને ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખી શકે છે એ ધીર પુરુષ, શ્રેષ્ઠ પુરુષ કહી શકાય. અર્જુનને કૃષ્ણ ભગવાને અહીંયા શ્રેષ્ઠ પુરુષ કહ્યો છે, કારણ કે અર્જુન ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવી શકે એવો એનામાં ક્ષમતા છે. એટલે ભગવાને એને શ્રેષ્ઠ પુરુષ કહ્યો છે. બરાબર છે. પણ આપણે ઇન્દ્રિયોના ગુલામ બનીએ છીએ, પરંતુ ઇન્દ્રિયોને આપણા તાલે નચાવવાનું એનું કામ મનનું છે. બરાબર છે. ધીર પુરુષ હોય એ ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે. બરાબર છે. એટલે સાચો આનંદ તો આપણો કહીએ ને કે અંદરની શાંતિ બાહ્ય વસ્તુ સાથે જોડવાથી નથી, આંતરિક શાંતિ અલગ છે. તો ભગવાન આ શ્લોકમાં સુખ અને દુઃખમાં સમ રહેવાનું આપણને સમજાવી રહ્યા છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.